મિત્રો આ વિડિયોની અંદર આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની તીક્ષ્ણતા માટેનું સમીકરણ મેળવવાનું છે અને ક્વોલિટી ફેક્ટર અથવા ગુણવત્તા ક્યુ કોને કહે છે એ પણ સમજવાનું તથા બેન્ડવિડ્થની પણ સમજૂતી આપવાની છે। ચલો તો શરૂઆત કરીએ। આપણે આગળ જોઈ લીધું કે LCR AC શ્રેણી પરિપથ માં પ્રવાહનો કંપનવિસ્તાર પ્રવાહના કંપનવિસ્તારનું સૂત્ર શું લખાય? Im બરાબર Vm upon Z બરોબર। ઓહમના નિયમ પરથી પ્રવાહનો કંપનવિસ્તાર મતલબ પ્રવાહનું મહત્તમ મૂલ્ય બરાબર વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ભાગ્યા પરિપથમાં ત્રણેય ઘટકો હોય એનો સમતુલ્ય અવરોધ જેને કહેવાય ઇમ્પિડન્સ। ચલો હવે આને આપણે કેવી રીતે લખતા હતા? √r² પ્લસ xc માઈનસ xl નો વર્ગ અને xc અને xl ની જગ્યાએ શું લખીએ છીએ આપણે? તો √r² પ્લસ 1/ωc માઈનસ ωl એનો વર્ગ। તો LCR AC પરિપથમાં પ્રવાહનો કંપનવિસ્તાર તમે આ સૂત્ર વડે દર્શાવી શકો। ઓમેગા બરાબર ઓમેગા 0 એટલે કે 1/√LC થાય ત્યારે મતલબ આ વોલ્ટેજની જે કોણીય આવૃત્તિ છે AC વોલ્ટેજની એ અનુનાદી આવૃત્તિ જેટલી થાય ત્યારે XC બરાબર XL થાય અને તેથી એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આ બંને મૂલ્યો સરખા થઈ જાય અને તેથી પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બને છે। કંપનવિસ્તાર મહત્તમ Im મેક્સિમમ બરાબર Vm upon R બને છે। એટલે પ્રવાહનો કંપનવિસ્તાર જે હતો એના કરતાં પણ વધી જાય છે। આ બાબત મેં આગળના અનુનાદ દ્વારા પરિપથ ટોપિકમાં આ બાબત સમજાઈ દીધી છે। પ્રવાહ કેવો હોય? આ રીતે જો આ એસી પ્રવાહ આ રીતે જતો હોય એમાં પ્રવાહનો કંપનવિસ્તાર આને કહેવાય મહત્તમ મૂલ્ય। પણ વોલ્ટેજની કોણીય આવૃત્તિ જ્યારે અનુનાદી આવૃત્તિ જેટલી થાય ત્યારે એ પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અવરોધ અને ઇન્ડક્ટરનો અવરોધ સરખો થઈ જાય। આ બે સરખા થાય તો આ ભાગ 0 થઈ જાય તો વર્ગમૂળ નીકળી જાય એટલે પ્રવાહનો કંપનવિસ્તાર જે હતો એના કરતાં એકદમ વધી જાય બરોબર। તો આ જે પ્રવાહ બન્યો ને એને કહેવાય Im મેક્સિમમ અને એ વખતે જે આવૃત્તિ હોય એને કહેવાય અનુનાદી આવૃત્તિ। તો તમે અહીંયા આલેખમાં જોઈ શકો છો જો બે જુદા જુદા અવરોધો માટે આ ઓમેગા 0 અનુનાદી આવૃત્તિ થઈ અને એ વખતે જે પ્રવાહ મળ્યો એ Im મેક્સિમમ થયો કે ઓમેગા 0 માટે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ હોય છે। શું કહીએ છીએ આપણે? Im મેક્સિમમ હોય છે અને ત્યારે પરિપથમાં પાવરનો વેગ પરિપથ દ્વારા પાવરનો વેગ એ પણ મહત્તમ હોય। પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બની જાય તો એ વખતે પરિપથ દ્વારા થતો પાવરનો વેગ પણ મહત્તમ હોય એટલે એ વખતે પાવરનો વેગ મેક્સિમમ હોય છે। આના સિવાયની બીજી કોઈ પણ આવૃત્તિ ઓમેગા માટે અનુનાદી આવૃત્તિ સિવાયની કોઈ પણ આવૃત્તિ લઈ લો તો ઓમેગા 0 સિવાય કોઈ પણ આવૃત્તિ લઈ લો, આ બાજુ લઈ લો ગમે તે આવૃત્તિ કાં તો આ બાજુ આવૃત્તિ લઈ લો, પ્રવાહનો કંપનવિસ્તાર કેવો હોય? મહત્તમ કંપનવિસ્તાર કરતાં ઓછો હોય છે। ઓમેગા 0 માટે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ કંપનવિસ્તાર કરતાં મહત્તમ
કંપ વિસ્તાર કરતા ઓછો હોય છે, તો યાદ રાખો જ્યારે આ જે મહત્તમ પ્રવાહ કંપ વિસ્તાર છે એ મહત્તમ કંપ વિસ્તારના √2 માં ભાગનો થાય. એટલે ઓમેગા 0 માટે પ્રવાહનો જે કંપ વિસ્તાર છે મહત્તમ આવી ગયો. જો તો કેટલો 1 થયો. હવે આ જે મહત્તમ પ્રવાહ છે એનો √2 મો ભાગ, મહત્તમ કંપ વિસ્તાર પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એનો √2 માં ભાગ જેટલો પ્રવાહ થાય ત્યારે પાવર અડધો થાય છે. ત્યારે પાવર P મેક્સિમમ એ હાફ થાય છે. પરિપથમાં પાવરનો વેગ કેટલો થાય? અડધો જ પાવરનો વેગ થાય આ કિંમત માટે. અને ત્યારે ઓમેગા ના બે મૂલ્ય મળે છે. અનુનાદી આવૃત્તિ, કોણીય આવૃત્તિ, ઓમેગા ના બે મૂલ્યો મળે. જો આ હું આકૃતિ દ્વારા સમજાવું. એક તો પહેલી વસ્તુ સમજો, ઓમેગા 0 એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ માટે પાવર પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. યાદ રાખો એટલે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ 1 જેટલો થયો અત્યારે આ ગ્રાફ માટે, આનો અવરોધ માટે. અને એ વખતે પાવરનો વેગ મહત્તમ. એના સિવાયની કોઈ પણ આવૃત્તિ લઈએ તમે, આ સિવાયની કોઈ પણ આવૃત્તિ અહીંયા લઈ લો ગમે તે આમ, તો જો બધામાં પ્રવાહનો કંપ વિસ્તાર ઘટતો જ જાય છે દરેક જગ્યાએ. અહીંયાથી આ બાજુએ ઘટે છે ને આ બાજુએ ઘટે છે. એટલે ઓમેગા માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર કરતા ઓછો છે. ફક્ત એક જ આવૃત્તિ માટે મહત્તમ મળે. એના પછી આપણે આ જે મહત્તમ પ્રવાહ છે Im મેક્સિમમ, આ પ્રવાહને કહેવાય Im મેક્સિમમ. એના કરતા √2 માં ભાગનો પ્રવાહ લો. એટલે હું અહીંયા લઈ લઉં છું. જો √2 માં ભાગનો પ્રવાહ અહીંયા આ જગ્યાએ અહીંયા જે પ્રવાહ છે આ હું થોડું અહીંયા નીચે બતાવી દઉં. આ પ્રવાહ એ મેક્સિમમ પ્રવાહનો √2 માં ભાગનો છે. આ એક છે એનો √2 નો ભાગ એટલે લગભગ આ થશે તમારું 70 કે 75 જેવું થશે અંદાજે. એટલે આ મહત્તમ પ્રવાહનો √2 માં ભાગ લીધો. એ વખતે અહીંયા જે પાવર મળે ને, અહીંયા પાવર મેક્સિમમ હોય, પરિપથમાં પાવરનો વેગ. અહીંયા √2 માં ભાગનો પ્રવાહ હોય ત્યારે પાવર અડધો થઈ જાય. અને એ વખતે અનુનાદી આવૃત્તિ બે આવૃત્તિ મળે છે. એક અહીંયા મળે આ ઓમેગા 1, એના પર ઓમેગા આમ થઈ ગઈ. અને બીજી આવૃત્તિ અહીંયા મળે ઓમેગા 2. બરોબર? એટલે ઓમેગા ના આપણને કેટલા મૂલ્યો મળે? બે, જે ઓમેગા 1 અને ઓમેગા 2 છે. તથા આ બંને મૂલ્યો ઓમેગા 0 થી સમમિત છે. એટલે આ બાજુ ડેલ્ટા ઓમેગા જેટલા અંતરે છે, આ પણ આ બાજુ ડેલ્ટા ઓમેગા જેટલા અંતરે. મતલબ એક આવૃત્તિ છે ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા જેટલી વધારે છે અને બીજી આવૃત્તિ ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા જેટલી ઓછી છે. સમજો ફરીથી, ઓમેગા જેટલી આવૃત્તિ હોય અનુનાદીય કોણીય આવૃત્તિ અહીંયા, એ વખતે પાવરનો પ્રવાહનો કંપ વિસ્તાર એકદમ મહત્તમ હોય ત્યારે પરિપથમાં પાવરનો વેગ પણ મહત્તમ થાય. હવે તમે આનો √2 માં ભાગ લઈ લો. પ્રવાહનો √2 માં ભાગ હોય એ જગ્યાએ પાવર અડધો થાય. એટલે એ મૂલ્ય માટે પરિપથમાં પાવરનો વેગ અડધો થઈ જાય. અને એ વખતે અનુનાદીય કોણીય આવૃત્તિના બે મૂલ્યો મળે. મતલબ આ બે કોણીય આવૃત્તિ માટે પાવર અડધો વ્યય થાય. પ્રવાહ √2 માં ભાગમાં મળે. જો આ બે ઓમેગા 1 અને ઓમેગા 2 જે ઓમેગા 0 ને અનુલક્ષીને સમમિત છે. એટલે કે બંને બાજુ સરખા અંતરે છે. ચલો હવે તો ઓમેગા 1 શું લખાય? ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા જેટલો ઓછો છે અને ઓમેગા 2 એ ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા વધારે છે. બરોબર? ચલો હવે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 આ બંનેની બાદબાકી કરી દઈએ.
એટલે આટલું મૂલ્ય લઈ લો. જો આ બેનું બાદબાકી ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. આ ઓમેગા 2 છે અને આ ઓમેગા 1 છે. ઓમેગા 2 માંથી ઓમેગા 1 બાદ કરો એટલે આટલો ભાગ મળે. એ કેટલો થાય? 2 ડેલ્ટા ઓમેગા. મેં તમને આકૃતિ પરથી બતાવ્યું, તમે સૂત્ર પરથી પણ સાબિત કરી શકો. આમાંથી આ બાદ કરો તો તમારો જવાબ આવશે 2 ડેલ્ટા ઓમેગા. આને કહેવાય પરિપથની બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ આ પરિપથની બેન્ડવિડ્થ છે, અથવા હાફ પાવર બેન્ડવિડ્થ. અને પરિપથની હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય. મતલબ અડધા પાવર માટેની બેન્ડ એટલે પટ્ટો અને વિડ્થ એટલે એની પહોળાઈ. હાફ પાવર બેન્ડવિડ્થ એટલે તો ખાલી બેન્ડવિડ્થ. ઓમેગા 1 આ બંને જે આવૃત્તિ મળી, આ બાજુની ને આ બાજુની ઓમેગા 1 ઓમેગા 2 એની બેની બાદબાકી કરીએ તો એને કહેવાય બેન્ડવિડ્થ. એટલે આ બેન્ડ એટલે પટ્ટો અને વિડ્થ એટલે એની પહોળાઈ, અથવા તો હાફ પાવર અડધો પાવરની બેન્ડવિડ્થ. બરોબર? તથા ઓમેગા 0 ધ્યાન આપજો અપન 2 ડેલ્ટા ઓમેગા, એના આપણે q તરીકે દર્શાવીએ છીએ અને જેને કહેવાય અનુનાદ વક્રની તીક્ષ્ણતા નું માપ. આને કહેવાય અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ. q એટલે શું? અનુનાદીય કોણીય આવૃત્તિ, ઓમેગા 0 એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ અને હાફ પાવર બેન્ડવિડ્થ અથવા બેન્ડવિડ્થ ના ગુણોત્તરને અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ એટલે કે ક્વોલિટી ફેક્ટર અથવા ગુણવત્તા અંક અથવા ક્યુ ફેક્ટર. બરોબર કહે છે. એટલે ક્યુ ફેક્ટર કોને કહેવાય? આ તમને શું આપે? આ જે ગુણોત્તર છે અનુનાદ વક્રની તીક્ષ્ણતા આપે. આ રહી તીક્ષ્ણતા કેવી છે દર્શાવે. ક્યાં કામમાં આવે હું એની ચર્ચા પછી કરીશ. તો આનો મતલબ શું થાય? હાફ પાવર બેન્ડવિડ્થ જેટલી ઓછી, ડેલ્ટા ઓમેગા ઓછો, આ બેનો સંબંધ વ્યસ્ત છે, તેમ ક્યુ વધારે. ક્યુ વધારે મતલબ અનુનાદની તીક્ષ્ણતા વધુ, ડેલ્ટા ઓમેગા વધુ, તેમ ક્યુ ઓછો મતલબ તીક્ષ્ણતા ઓછી. સમજો, હું એક આ રીતનો અનુનાદ વક્ર લઈ લઉં અને એક આ રીતનો અનુનાદ વક્ર લઈ લઉં. બરોબર? આની હાફ પાવર બેન્ડવિડ્થ જો આ રહી 2 ડેલ્ટા ઓમેગા અને આની હાફ પાવર બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા. તમે અહીંયા જોઈ શકો છો જેની હાફ પાવર બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા વધારે છે, ઓછી છે, ઓછી 2 ડેલ્ટા ઓમેગા જેની ઓછી છે. આ રે પહેલો પોઈન્ટ. હા 2 ડેલ્ટા ઓમેગા 2 લખો કે ના લખો એ તો અચળ કિંમત છે. આ જેના માટે ઓછી, આ ઓછી છે એની તીક્ષ્ણતા જો ક્યુ ફેક્ટર વધુ છે, ગુણવત્તાંક વધુ છે, અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ છે. આ બધા એક જ શબ્દો છે. બરોબર? ચલો હવે આમાં જો જેની હાફ પાવર બેન્ડવિડ્થ વધારે છે એટલે બીજો પોઈન્ટ એની અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી છે, તીક્ષ્ણ નથી અનુનાદ વક્ર. બરોબર? તો આ રીતે આ આખો પ્રશ્ન સમજી શકાય. તો બધા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.